માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ. અને આજે બધાને રક્ષાબંધન છે, તો હેપી રક્ષાબંધન. અને શ્રવણ હવે આપણે બહાર જવાનું. મને લાગે તું આવે નહીં એવું લાગી રહ્યું, કેમ કે ઘેર મહેમાન આવી તે બદલે હું મારો નક્કી નહીં જવાનું. અમારે તો શું હતું કે મહેમાન બધા અમારા ભાઈઓ અમારા ગુનો બધી રાતે આવ્યા હતા, તે અત્યારમાં બધા સુખ શાંતિ જોઈ લો. અને મારા બુનને મારા ભાઈને હજી હવા આવી, અને એ આવી પછી માતાજી જવું કુડી હર્ષિતભાઈ, એટલે બહાર જવાનું નક્કી નહીં. ભરતને હું અને હજુ બહાર જવાનું જો જાઉં એ આપણે બતાવશું. શું કેવું? તું હેડ નહીં યાર, ચમ ના પાડે. પણ મારા બુનને ઘેર આવી જાય, હું ચૂરતા આવું. હા એ વાત સાચી, બધા આવી એટલે એ વાત તારી સાચી. બે ગાડીમાં બે. આજે બધાને રજા બરોબર, એટલે બલ્લુ આવે બધા હો ને સાસરી મજા છે બરોબર. અને આજે વિડીયોનું બધું કામકાજ બનશે બધા ઓફ બેસી થોડું હવે કર. તો આપણે આજ એવી ઈચ્છા હતી કે બધું કામ આખો દાડે કાઢો પછી એટલે આપણે થોડું ચોક બહાર જઈએ, ફરતાઈએ. તો બતાવશું જો તો જાઉં બનાવી રહેજો બ્લોગમાં. જય માતાજી. જય માતાજી મિત્રો, આપણે પહોંચી છે ડીઝલ નખાવા, અને ડીઝલ નખાવાનું ચાલુ જોઈ લો. શ્રવણ સાચું ને તું યાર હમણાં તાર મોઢું ચમ આવું કર્યું યાર? દાઢી બાટી નહીં કરાવતો તું? દાઢી યાર હું હવે કરાવી પણ ટાઈમ નહીં મળતો, ચારી ગાડી લઈને દોડ કરવું પડે. રાતે અમે લગભગ 11-12 વાગ્યા સુધી હતા, દાઢી કરાવી હતા ભરતના બોલે. પછી થોડા ફર્યા, 278 કિલોમીટર ત્યાં તો 4000 કરાવી દે ચાલશે. તો હવે રસ્તામાં નાખી દેવું છે, રોકડે જાય. તો મિત્રો આપણે વચ્ચે નીકળવાનું મળીએ આપણે બનાવી બ્લોગમાં. જય માતાજી. મિત્રો આપણે બપોરે હોઈ ગયા હતા, તે હમણાં ઉઠ્યા 5 વાગે ભરતજીનો ફોન આવ્યો એટલે તે બહાર જવાનું તારંગા બરોબર. અને આગળ રાધેભાઈ છે, રાજુભાઈ છે, પછી સિંધુ છે, અજુ છે. અમે વાથી જઈએ તારંગા. તો તારંગા એક મઢી છે, આપણે મઢી જવાનું અને પૂજા કરવાની છે. તો બન્યા રહેજો બ્લોગમાં. જય માતાજી. આપણે કંઈ બતાવશું બરાબર. આ રસ્તામાં ઊભા રહેવું તો લોકેશન બતાવશું, કે વાગી જાય 100 અને અંધારું થઈ જાય, રાતના કોઈ દેખાય નહીં અમારે શિવ દીધું તો બન્યા રહો બ્લોગમાં. જય માતાજી. તો સિંધુ આવી ગયો. સિંધુ એટલે કેમેરો પકડ. મારે કેમેરો પકડાય દીધો કીધું હા, મેં તો કહી દીધું અમે તો જવાનું. મને ડાઉટ લાગે કે હજી ખાતી બોલતા. શું ખાવું એમ કહો? આવું ના ખવાય, આ છોકરા ખાઈ. તો મિત્રો મળી જાય આ ભાવો આપણે આ જુઓ. જય માતાજી. ખા બીજી વાત છે પણ તું તો સ્પેશિયલ ભાઈ આવ્યો મંચુરિયન ખાવા સિદ્ધપુરમાં, અને મને અમને ખબર પડી ભરતને બધા વગર મારવા રેવાનું પ્રોગ્રામ જેવું મારે યાર. આવો કે અંદર એટલે આપણે હવા હોવાથી જવાનું હોય તો તમારા લોકેશન મેં કીધું જ છે. હા જે ત્યાં કરવાનું હતું પહેલેથી કર્યું. અમારી કેમેરા સિસ્ટમ એવી લે તો આ બધા ખાવા બેસી જાય. ના ના રે આજો શું ના મારવું પડશે, માથા માર્યું. તો ફ્રાઈ રાઈસ મંગાઈ એમને, ફ્રાઈ રાઈસ શું મંગાઈ? એક તેજ બનાવો, તેજ ફૂલ તેજ. એક ફૂલ તેજ કહો, ફૂલ તેજ મારા ખાવ. એક ફૂલ તેજ કહો ને બીજી એક મીડિયમ કહો. હવે કહો ફૂલ તેજ. કોઈ ખાઈ ના કે આદમી કોઈ મોણા ના ખાઈ ગયું, આપણે તો તીખું ખાવાવાળા. વાહ ચાવી લેતા બંધ કરીને ચાવી લઈ જઈએ. ચાવી પહેલાં કાઢ લે, ચાવી બંધ કરી દઈએ. તો મિત્રો આપણે ફ્રાઈ રાઈસ આવે એટલે આપણે બધાઈએ પછી આપણે પછી ખાઈને નીકળવું. ના તો બધા ઘરે જતા રહે તો ઘણા રીતે બ્લોગમાં. જય માતા.
લે ચાવી લે આ પાણી બાટલો મળી ચાલ હા બહાર રાખ બહુ રાખો બસ તો ખાઈ રીતે ખાવા બધા તો જય માતાજી મિત્રો આપણે પહોંચી ગયા તારંગા અને શું પાણી આ પહાડ રાધેભાઈ સિંધુ જો રાધેભાઈ વાઘા હો કે તો રાધેભાઈ રસ્તામાં બેહાર્યા હતા બતાવ્યા નહીં આપણે અને રાધેભાઈ જૂની યાદો હોય યાદો છે ઘણી જગ્યાએ યાદો તો બધી તો આપણે રાજુભાઈ આવી ગયા આપણે ઉપર જવાનું હા ઉપર જવાનું રાધેભાઈ તારે ઉપર જવાનું છે કાલે હરિભાઈ તાના એજન્સી ઓપનિંગમાં જવાનું છે સોમવારે મંગળવારે આપણે કદાચ જવાનું છે પાલનપુર ત્યાં હું જવું છે મારો મીન નહીં આવતો ભાઈને તાર વાત કરી છે લાઈટ માર્કી ને આજે પગમ દેખા બધા તું આવ્યો ને પાલનપુર હો તમે કોઈ જણ આવશો તો ના પાડો ભાઈને વાત કરીને તારી એટલે કે તમે આવો તો નહીં હા અંદર જે સીતાફળનો ઝાડ ને તો ખુશ થઈ જાય મોટો સીતાફળ થોડા દાડે આ તો મજા આવે ને સીતાફળ ઓકર નહીં સીતાફળ કદાચ પેલી જગ્યાએ છે ઓયથી ઉપર જઈએ એટલે આગળ આવે જોગીરાની જોંબો બહુ આવે જોંબો તો આવ્યો ને તો આપણે બીજી એક ગાડી આવી જઈ તો આપણે વજન ગાડી આવી જઈએ બીજી આજે પૂનમ છે પૂનમના નિમિત્તે લગભગ આપણે દિલ્હી આવીએ છીએ તારણમાં દાદા મંદિરે 2 વર્ષથી આવીએ છીએ આપણે હવન પૂજા કરવા માટે હા સાત્વિક પૂજા ઘણા લોકોને એવું હોય છે કે આપણે પેલી પૂજા કરતા હોય ને એટલે ઘણા લોકોને મને એવું કન્ફ્યુઝન કાલે લોકો તો કોઈ વિધિ કરે તાંત્રિક કરે છે એવું કોઈ હતું નહીં ઉપર માતાજી મંદિર હોય શિવજીનું મંદિર હોય શિવલિંગ હોય પૂજા કરીએ નવરાત્રી હોય એક શ્રાવણ મહિનાનો સોમવાર હોય લગભગ કેમ મહિનામાં એકાદ વાર તો આપણે આવવાનું થાય એકાદ 2 વાર અમાસના દિવસે બી આપણે આવીએ અને પછી અમાસના દિવસે આવીએ પૂનમના દિવસે આવીએ ગણેશ સારા દિવસે આવીએ એટલે એવી કોઈ માનતા બનતા આપણે નહીં હોતી કે ભગવાન શું કહેવાય કે ભગવાન અમારું આ કામ કરો તો મેં આટલો હવન કરશું એમને જ આવીએ ખાલી એમ ખાલી સ્વાર્થ વગરનો સંબંધ આપણે માણસો જોડે તો રાખવો ભગવાન જોડે સ્વાર્થ વગરનો સંબંધ રાખવો સાચી વાત ભગવાન નોકર નહીં બનાવી દેવાના કે ભગવાન માતાજી મારું આટલું ગમે ત્યારે આવી જાય રાતના સમયમાં આયા એટલે જેને કહેવાય કે મનમાં ચોરી ના હોય મનના મેલા ના હોય ને એના માટે જ આ જગ્યા છે પાપી ને ચોક ભીટકા એ તો ફાઇનલ જ છે સાચી વાત છે અને અમે તો ઘણી જગ્યાએ જેલા એટલે અમને તો એવું કોઈ નહીં ભરતજી બધા બ્લોગમાં આપણે મંદિર બતાવીએ આપણે ધૂણો બતાવીએ આપણે જે પૂજા કરીએ એ બી બતાવીએ કશું વધુ નહીં લો તો મળીએ તો આપણે તો હેડ્યા સીડીઓ ચડીએ જોઈ લો કાઠું પડાવ તો જોઈ લો હા ચો હે જંગલમાં તો જંગલ જ કહેવાય કે तो जंगल से दाड़े आज मुझे आवा नहीं हाँ दाड़े आया तो रस्ता केला છે તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ वो ચાલો લઈને આવો બહારથી બહુ જોઈ લો પકડ લે થાક લઈ જાઓ મારા આબુ પણ એ ટાઈમ સેટ થતું નહીં કરું તો
આપણે તો ઉપર જતા તો થાકી ગયા આટલામાં જ. ખરેખર દિવસે આવ્યા હોત ને તો જોરદાર લોકેશન કેમ કે કોરે મોરે પહાડી તમે અંધારામાં દેખાયું નહીં પણ પેલા ભરતસિંહ ઉતરવા કે અંદર ઉતાર ને આમાં જ આવે કે બતાવો ચેડે ચેડે ખાલી બતાવજો તો ભરતસિંહનો બ્લોગ ચાલુ અને બહુ જૂની જગ્યા જોઈ લો મઢી છે અને અમે આજ રાતે આવ્યા છીએ બધા કેમ કે અમે આપણે કે નસીબમાં હોય ને તો આપણે દરેક જગ્યાએ જોવા મળે ને. હા આવ્યો. તો મિત્રો આપણે બીજા ખાલી લીધી છે અને થોડી વાર એમાં બતાવીએ બનાવી. જય માતાજી. તો મિત્રો આપણો હવન ચાલુ થઈ ગયો. રાજુભાઈ, રાધેભાઈ, હું, ભરતસિંહ અને ઘણા બધા મિત્રો આવેલા છે. તો આપણે હવે હવન પટે એટલે આપણે બહાર જાઉં અને પછી આપણે પાટણ નીકળવાનું છે. તો બધા મિત્રો ઘણા લોકો હવન કરતા હોય બરાબર. તો આપણે મળીએ. જય માતાજી. તો જય માતાજી મિત્રો, આપણે પૂજા કરી દીધી છે અને હવે જવાનું નીચે. તો જોઈ લો બધા નીચે તમને દેખાય. આપણે ઉપર છીએ અને નીચે બધા ઊભા છે અને થોડું અંધારા જેવું થયું એટલે અજવાળું જેવું દેખાય તો તમને ડુંગરા દેખાય તો બતાવું. ખરેખર દિવસે આવ્યા તો બધું દેખવાની મજા જ અલગ હતી, પણ સમય સંજોગ એવો બન્યો કે રાતે આવવું પડ્યું. તો હવે આપણે વળતી જાઉં ઘરે. તો બધાને જય માતાજી. રસ્તામાં ઊભા રહ્યો તો બતાવશું બરાબર. ખરેખર બહુ જૂની જગ્યા અને આપણી લાગણી હતી તો આપણને શક્તિ આપણને ખેંચી લાવવા એવું હતું નહીં કે આપણે આવું. ઘણા લોકો પૈસા ખર્ચીને આવી જગ્યાઓ પર નહીં મળી પહોંચી શકતા અને આપણે પહોંચી ગયા વગન પૈસે અને વગન બોલાય. ભગવાનની જાણ આપણને બોલાવે એટલે ઓટોમેટિક શક્તિ બોલાવે આપણે જઈએ જ છીએ. આપણે જવું જ પડે એટલે આપણે આવ્યા હતા હવે ત્યાં. તો મજા આવી ગઈ. ખરેખર ફરવાલાયક સ્થળ છે, જોવાલાયક સ્થળ છે તારંગા બરાબર. તો એડ્રેસ તમને ભરતસિંહના બ્લોગમાં દેખાઈ દીધું. અને સિંધુ લાઇટ બંધ થઈ ગઈ ચાલુ થાય, લાઇટ બંધ થઈ ગઈ ચાલુ થાય. મારે એક પ્રશ્ન પૂછવો હતો. બધા મિત્રો નીચે ઉતરી આપણે હવે નીચે ઉતરીએ પણ એક દિવસ દાડે આવશું. રાધેભાઈ આયા જે દાડે આવશો એટલે બતાવશું. લોકેશન બહુ જોવા જેવું છે. હતા તો રાતના આવ્યા. ગયા ગાડીએ લાઇટ લબક લબક થાય એ કોઈ થાય નહીં. તો જય માતાજી મિત્રો, આપણે આવી ગયા ખેરાલુ પાછા પૂજા પાઠ કરીને અને ખાવા ઊભા રહ્યા. સીધું ગાડી લોક કરી દઈએ. તો હવે મિત્રો આપણે ભૂખ તો આવી જબરજસ્ત લાગી છે. રાતના વાગ્યા છે 10:20 થઈ આજુબાજુ. તો આપણે જમવા જઈએ. તો મિત્રો જમીન આપણે તમને મળીએ. તો બને રીતે બ્લોગમાં. જય માતાજી મિત્રો, આપણે પહોંચી ગયા પાટણ. હવે જોઈ લો હરિભા પાર્લર. અને હવે ઘરે જઈને ભૂલ જવું. તો બધા મિત્રોને ગુડ નાઇટ, જય માતાજી. બ્લોગ પૂરો કરશું. તો
બધા શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.